ઘરમાં જ નવા કપડા પહેરવાના. બાપ કહે છે તારા વિશે કોઈ નહીં કે સપનાઓ એ છે જે ઊંઘવા ના દે. મજા છે ભાઈ. શું ગરીબીમાંથી બહાર આવવું છે થોડા માટે રહી ગયું. તું માણસ નહીં દેખાતો તને? આપવા લેવા વાળા બે સમજે કાં તો બીજા માટે મહેનત કરો. અલા કે ભીતે માથું કૂટે વાત ખબર જ નથી. ધનના ઢગલા થઈ જશે. કરોડપતિના ત્યાં જન્મ્યો તો 30 રૂપિયાનો કર ખાલી. કેટલું ટેન્શન. અને પૈસા કમાવાના નુસ્ખા બતાવે. તું જ કમાઈ લે ને ભાઈ. મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. સંજય મેનાબેન રાવલ. હું મારી બાનું નામ એટલે બોલું છું કે બાપાને તો બધા ઓળખતા જ હોય. પેલું એલસીમાં આવે ને પાછળ. અને પછી આપણે ધંધા એવા કરીએ એટલે કે આનો જ છે. 1966નું મોડેલ છું એટલે 50 વર્ષની મારી ઉંમર થઈ. હમણાં જ 5 સપ્ટેમ્બરે વનમાં પ્રવેશ કર્યો. હવે જો સુખરૂપ નીકળી જવું તો ઠીક છે, નહીં તો રોવા આવજો બધા મરી જવું તો. લગભગ 700થી વધુ સ્કૂલ કોલેજો અને આવા બધા સભાગૃહોમાં લોકો મને બોલાવે છે. હું જઉં છું કેમ કે ઘરમાં કોઈ સાંભળતું નથી એટલે બહાર જઈને બોલું છું. હું કેમ આ સેમિનાર્સ કરું છું અથવા તમે લોકો અહીંયા કેમ આવ્યા છો? હું કોઈ સેલિબ્રિટી નથી. આઈ એમ નોટ અ મોટિવેશનલ સ્પીકર. હું કોઈ પ્રોફેસર નથી, કોઈ આ વિષયનો કોઈ તજજ્ઞ નથી. પણ એક આખી લાંબી પ્રોસેસ છે. આખો મોટિવેશનનો આખો બિઝનેસ ચાલે છે. તમને ભયમુક્ત બનાવવાનો બિઝનેસ ચાલે, તમારી પર્સનાલિટીનો બિઝનેસ પાડે. મને એમ થાય તું તારી પાડ ને. આપણને પૈસા કમાવાના નુસ્ખા બતાવે. તું જ કમાઈ લે ને ભાઈ. આપણે બધા જ જન્મ્યા ત્યાંથી મરીએ ત્યાં સુધી 5000 ફોટા પડે ને તેમાંથી 2-3 ફોટા હસતા આવે ખાલી. બાકી જાણે જેલમાંથી છૂટ્યા હોય ને અથવા કોઈ જોડે ભાગી ગયા પકડીને ફોટો પડાવ્યો ને કોઈ મજામાં નથી. રિક્ષાવાળાને પૂછો ને બેહી જા. ડોક્ટર પાસે જાઓ શું થાય જેલા શું થાય ખબર તો આવે શું કામ? તને ખબર શું થાય? મજા નથી આવતી. કરોડપતિ હોય ઓછું થઈ જશે, ભિખારી હોય સાલું છે નહીં. પ્રોફેસરો, પ્રિન્સિપાલો, શિક્ષકો, ડોક્ટરો, મુખ્યમંત્રી, વડાપ્રધાન જેને જુઓ કોઈ મજામાં નથી. લગભગ જાણે જીવતી લાશો ફરતી હોય ને. હાલ તમારો ફોટો પાડો ને, જો તમે હું બોલતો ના હોઉં તો કેવો આવે. બધી લાશો બેસાડી હોય ને ખુરશીમાં. મને ઘણા બધા કહે કે સંજયભાઈ તમારો ચહેરો કેમ હસતો આવે છે? મેં તો મારો ઊંઘમાં હસતો આવે ફોટો. કેમ કે હું બધા લોકોને જોયું કે આ બિચારો કેવો ફરે છે. બસ મળશે કે નહીં મળે. કેટલું ટેન્શન. એટલે કોઈ મજામાં નથી. નોબડી ઇઝ હેપી. અને એનું કારણ શું છે કે કોઈ પાયાની બુનિયાદી ભૂલો આપણે બધા જ કરી રહ્યા છીએ. અને એ પાયાની ભૂલ શું છે ખબર જ નથી. રોજ સવારે 100 પ્રશ્નો. લગ્ન થશે કે નહીં થાય? તમારા થઈ ગયા ઠીક છે, પણ જે નથી એને પૂછો કેટલું ટેન્શન છે. કેટલું ટેન્શન છે. આપણને ખબર જ નથી એકચ્યુઅલી મૂળ વાત શું છે ખબર છે કે આવી ગયા કેમ આયા રામ જાણે. આવી ગયા તો આવી ગયા. ખબર જ નથી. જીવન શું છે, મૃત્યુ શું છે, સુખ શું છે, દુઃખ શું છે, પ્રેમ શું છે, મિત્રતા શું છે, દુશ્મની શું છે, સફળતા શું છે, પતિ પત્ની શું છે, પ્રેમિકા શું છે, પ્રેમી ખબર જ નથી. દેશ માટે કોઈ કરવું છે તારા માટે કર ભાઈ. દેશ માટે કંઈ કરવું નથી દોસ્ત. હું જોઉં અહીંયા ભાવનગરમાં બધા 3 બટન ખુલ્લા હોય, પાછળીઓ દેખાતી હોય, મોઢામાં ડૂચો મારેલો હોય, સિગરેટ હોય હાથમાં, અને પછી દેશ માટે કંઈક કરવું છે. હું કહું હાલા તારા માટે કર દે, દેશ છો ચૂલામ જતો. ખબર જ નથી. નરેન્દ્રભાઈ આવી ગયા, તું આવી ગયા. નરેન્દ્રભાઈ છો આવી ગયા. સુલતાન 300 કરોડનો ધંધો, તું 30 રૂપિયાનો કર ખાલી. તું બીજું કંઈ ના કર. ખાલી વાતો. આવી ગયા, મોટા થઈ ગયા, પરણી ગયા. ખબર જ નથી જિંદગીનો શું હેતુ છે, શું છે. દુનિયાની સૌથી પવિત્ર ભૂમિ પર આપણે જન્મ્યા છીએ, જેનું આપણને ગૌરવ હોવું જોઈએ. એના બદલે કોઈ જ ગૌરવ નહીં. 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. પહેલાં મારી થોડુંક બેકગ્રાઉન્ડ કહી દઉં કે આઈ એમ ફ્રોમ વેરી પુઅર ફેમિલી. વેન આઈ વોઝ બોર્ન દેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. હું જ્યારે જન્મ્યો ત્યારે મારા ઘરમાં બાથરૂમ એક કોમન બહાર. 8મા ધોરણમાં મેં ઘરે ઝઘડો કર્યો. મારા બાપુજીને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા લ્યુના લઈને આવે, ઘોડાગાડીમાં આવે, બસમાં આવે ને આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. બધું ગરીબ એટલે હું સાયકલ લાવી આપો. અને એ દિવસે મારા અભણ બાપે મને જે વાત કરી. મારા મા બાપ બિલકુલ અભણ. કોઈ પણ વાર્તા હોય ને તેમાં શું આવે ખબર? એક દરિદ્ર બ્રાહ્મણ હતો.
એટલે હું એ દરિદ્ર બ્રાહ્મણમાં જન્મેલો. અને બ્રાહ્મણ તો ગરીબ જ હોય, કોઈ બી વાર્તા હોય. હવે બધી વાયકાઓ ખોટી પડે ધીરે ધીરે બધી. હવે કોઈ આવો જ બતાવો કે દરિદ્ર બ્રાહ્મણ કોને કહેવાય. તો મારા બાપુજીએ, અભણ મા બાપે, મારા બાપુજીએ મને એ દિવસે જે વાત કરી, શું કહ્યું મારા બાપુજીએ? મને કે સાલા કોઈ કરોડપતિના ત્યાં જન્મ્યો હતો. હું સાલી વાત સાચી, અહીંયા શું કરવા આવ્યો? ધીરુભાઈના ત્યાં જન્મ્યો તો કોઈ તકલીફ જ નથી, પણ હવે આવી ગયા તો આવી ગયા. કે આ જન્મ લેવો મારા હાથમાં નથી સાહેબ. મેં કીધું બાપુજી મારા હાથમાં નથી કે આ જન્મ લેવો. મને કે બધું તારા હાથમાં છે. મેં કીધું હાથ તો ખાલી છે. મિત્રો, હું 3જા ધોરણથી ડાયરી લખું છું રોજ, લગભગ રોજ શું કર્યું એ દિવસે મારા બાપુજીએ આગળ મને જે કહ્યું કે બેટા ખૂબ ચોપડીઓ વાંચ, ખૂબ કસરત કર, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. 4-5 હજાર ચોપડીઓ વાંચીને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. અને આજે સવારે 100 દંડ મારું છું એટ ધ એજ ઓફ 50. 100 દંડ મારીને ઘરમાંથી બહાર નીકળું છું. અને ત્યારે એક રૂમનું ઘર હતું, અત્યારે મારી 121 બંગલાની સ્કીમ ચાલે છે, 120 ફ્લેટની સ્કીમ ચાલે છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. મારા બાપુજી દરજી કામ કરતા હતા, અત્યારે મારી 7000 ફૂટની ગાર્મેન્ટનો સ્ટોર છે, રેડીમેડ ગાર્મેન્ટનો. એક લાઇબ્રેરીમાં હું 2 રૂપિયા ફી નહોતો ભરી શકતો, અત્યારે મારા 3 મોટા ક્રોસવર્ડ જેવા બુક સ્ટોર છે તક્ષશિલા નામથી. એક વ્યાયામશાળામાં હું કચરા પોતું કરવા જતો, અત્યારે મારા 2 જીમ ચાલે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. તમે જેને નસીબ કહો છો, નસીબ બસીબ તગારું નથી હોતું સાહેબ, પણ મૂળ વાત ખબર જ નથી. અને એટલે આખી દુનિયામાંથી લોકો આ દેશમાં ભણવા આવતા હતા. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં આપણે ગધેડાઓ બહાર જઈએ, અમને ભણાવો. આપણી સંસ્કૃતિ ભૂલી ગયા, આપણા સંસ્કારો ભૂલી ગયા. વિવેકાનંદના ફોટા લઈને ફરે પાછા. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર જ નહીં. મા બાપ અને સિસ્ટમ આપણને કહે છે મહેનત કરો, અલા ક્યાં ભીતે માથું કૂટે? ક્યાં મહેનત કરો? ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવવું છે. બની જાય. ચાલો ભાવનગરમાં પ્લોટ નહીં લેવાતો, એક ઘણો ધ્યેય ઊંચો રાખવું રહેતો નહીં. કરું શું? પાછા બધા પેલા મોટિવેશનલ સ્પીકરો બધા તમને કહે બેટા પોઝિટિવ વિચારો કરવાના, નેગેટિવ નહીં કરવાના. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. શું કરવું એમ? આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે ખબર? શિખામણો. અને સૌથી ઓછું શું લેવા છે? શિખામણ. કેમ કે આપવા લેવા વાળા 2 સમજે કે આ તો બીજા માટે જ, આપણે કઈ લેવા દેવા નથી. ચાલુ રાખો. જિંદગી સાહેબ અદ્ભુત છે, અદ્ભુત છે. એન્ડ લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ આપણને નાનપણથી ભિખારી બનવાની, રોતા રહેવાની ને બાયલા બનવાની ટ્રેનિંગ આપવામાં આવી છે પદ્ધતિસર. તમારો કોઈ રીતે વિકાસ થાય નહીં. ન તમારો માનસિક વિકાસ થાય, ન તમારો શારીરિક વિકાસ થાય, ન તમારો આધ્યાત્મિક વિકાસ થાય. તો જ તમે સિક્કા મારો ને. કોંગ્રેસ, ભાજપ, પાટીદાર, બ્રહ્મ સમાજ, રજપૂત સમાજ, તો તમને ગુલામ બનાવી શકાય. ડિવાઇડ એન્ડ રૂલ જે અંગ્રેજો કરીને ગયા ને, તમે સ્કૂલમાં જો એક ફોર્મ આવે, નામ, અટક, જ્ઞાતિ, પેટા જ્ઞાતિ. એટલે તાર કામ શું છે? હું માણસ નહીં દેખાતો તમને, પણ તમને યાદ કરવા તું આ છે. ખરેખર આપણા નામ કેવા હોવા જોઈએ ખબર? GJ4 25, GJ4 26, GJ4 27, GJ4 28. સાલી બબાલો જ પૂરી થઈ જાય, બધી વાર્તા જ પૂરી થઈ જાય. પણ ના, એવું ના કરે. એ કરે તો એમની દુકાનો બંધ થઈ જાય. એટલે એવું નહીં કરે. સ્કૂલમાંથી લાઇબ્રેરીઓ ખલાસ કરી નાખી, ગામમાંથી ચોપડીઓ, દુકાનમાં એટલી તકલીફ અપાય કોઈ ચોપડીઓનો ધંધો ના કરે, કોઈ વ્યાયામશાળાઓ ના ચલાવે, સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા, આખી ફાતડાઓની જમાત તૈયાર થાય. આજના યંગ છોકરા છોકરીઓને જોઈને બહુ દયા આવે છે. 65 કરોડ યુવાનો છે. કેટલા? 65 કરોડ. સાલો એક ગોલ્ડ મેડલ આવતો નથી. થોડા માટે રહી ગયું. આપણે રહી જ જાય 10 સાલ ચાલુ થોડા માટે. જીવન શું છે ખબર જ નથી સાહેબ. અને એટલે ગરીબીમાંથી બહાર આવવું છે, ડિપ્રેશનમાંથી બહાર આવવું છે, માનસિકતા બદલવી છે, કંઈક કરવું છે. પણ કરવું કેવી રીતે? કે તમારી કલાઈ જ કરી નાખી જાવ ખેથી. તમે મોટી 5 સ્ટાર હોટલોમાં જાઓ ને તો કુંડામાં 50 વર્ષનો છોડ હોય. શું હોય? 50 વર્ષનો છોડ હોય. આટલો જ હોય, વધે જ નહીં. બોન્જાઈસ કહેવાય ને. તમે 5 સ્ટાર હોટલમાં જાઓ, વડનું ઝાડ હોય, આંબાનું ઝાડ હોય, 50 વર્ષથી આવડું ને આવડું જ રહે. કેમ ખબર છે?
એના કુંડામાં નીચે કાણા પાડેલા હોય, એટલે જેવા પેલા મૂળિયા વધે નીચેથી કાપી નાખે, નીચે કાપે ને ઉપર વધે જ નહીં. જય શ્રી કૃષ્ણ. એટલે સમાજે શું કર્યું છે? આપણા વિકાસવાના કોઈ મૂળિયા કાપવાનું જન્મતાની હાથે જ ચાલુ કરી દીધું. તમે જોજો, હું આજે એકદમ હસતો ખુલતો આમ ઘરે આજ મેં નક્કી કર્યું કે આજથી મસ્ત રહેવું છે. જ્યાં ચૂલામાં મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, એ નક્કી કરો. અને પછી હું જાઉં ને ઘરે તો મારી વાઈફ શું કહે છે? ક્યાં ગયા હતા તમે? એટલે શું ક્યાં ગયા હતા? ભાઈ મજા છે ભાઈ. શું હું ઘરે જાઉં અને મારી વાઈફ અપ ટુ ડેટ તૈયાર થઈને બેઠી, શું છે ભાઈ તારે? કોઈ મજામાં રહે તો આપણને ગમતું નથી. એક બાળક ઘરે ખુશખુશાલ થતું સાંજે રોતું રોતું આવે ને દફતર ફેંકે તો મજા, હસતું શું બેટા શું હતું આ સ્કૂલમાં? એટલે પણ એની મજા છે બાપુ, એને કોઈ તકલીફ નથી. તમે દિવેલ પીધેલા રહો, તમે ગંભીર રહો, તમે આમ લગ્ન થાય ને લગ્ન તો એકબીજાને પહેરાવે ને તોય એટલે હું જે પરાણે પરણાવે તને પાછો પેલો કેમેરામેન કે સ્માઈલ, એટલે 2 મિનિટ માટે કોઈ હશે જ નહીં. 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી દરજી કામ કરે ઓટલા ઉપર. એમ હું બ્રાહ્મણ પણ બાપુજી દરજી કામ ઓટલા ઉપર, કાચી દુકાન, બધું હાજે ઘેર લાવવાની કે ચોર લઈ જાય બધું પાછું. હું ગાજ બટન કરું ને બધું કામ કરીએ. તો 12મા ધોરણમાં મેં સાયન્સ રાખ્યું. મારા બાપુજી કે બેટા, મેં કીધું, અને હું સાહેબ એમ હોશિયાર માણસ હો, સ્કૂલ લાઈફમાં એમ હોશિયાર એમ. તો મેં સાયન્સ રાખ્યું. એટલે મારા બાપુજી કે પણ બેટા ટ્યુશન ફી બધું દેવું કરો. મારા બાપુજીની વાર્ષિક આવક 5,000 અને મારી ટ્યુશન ફી 50,000. મારા બાપા બિચારા હંચો ચલાવે, ખુચુડ ને એક મોટો ભાઈ થોડુંક જે કંઈ કામ કરે એમાંથી ઘર ચાલે. સાયન્સ રાખ્યું સાહેબ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ. મને તો સ્ટેટોસ્કોપ દેખાયો. 1 વર્ષ પછી તો ડૉક્ટર. આપણે બધા સપનાઓ દેખીએ ને પછી કે સપનાઓ એ નથી જે ઊંઘમાં ના દેખવા જાઓ, ઢેકણું એવું અઘરું અઘરું બોલે બધું. સપનાઓ એ છે જે ઊંઘવા ના દે. એટલે ગોડા થઈ જશો. બધું બોગસ શીખવાડે છે આપણને. મેં સાયન્સ રાખ્યું, બધું ગોખી માર્યું. કેમેસ્ટ્રી બધા કદાચ ખબર હોય તો, બધું ઉપરથી જતું હોય ખબર નથી. પછી મેથેમેટિક્સ બધું જ આવડ્યો. પ્રિલિમની એક્ઝામ આપી, 450 માર્ક્સના પેપર, 45 માર્ક આવ્યા. ચેક રિટર્ન. તો મારા બાપુજી પેલા અમારા પ્રિન્સિપલ કરતા બાપાને બોલ્યા. હું મારા બાપુજી પાસે કે બધું બાપુજી ચલો ને બોલાવે. આઈ ગોટ વેરી ગુડ પેરેન્ટ્સ. મારા મા બાપ કદાચ આ દુનિયાના બેસ્ટ, બધાને એવું જ લાગતું હોય પણ મને વધારે લાગે. મારે જે કરવું હોય એની છૂટ. સાહેબ આપને નવાઈ લાગશે કે ભાવનગર હું જન્મ્યો ત્યારથી આવું છું. મારા કુળદેવી ખોડિયાર છે, અહીંયા સિહોરમાં એમનું મંદિર છે. પણ મારા મા બાપે કહ્યું તારું નામ બદલવાનું છૂટ, તારી અટક બદલવાની છૂટ, તારા કુળદેવી બદલવાની છૂટ, તને ગમે એ કર. અને એટલે જ આ નોટ અહીં ઊભી છે. They never impose anything on me કે you do this. He said તને શું યોગ્ય લાગે છે. મા બાપે બાળકોના માલિક નથી બનવાનું, એના ટ્રસ્ટી બનવાનું છે. આપણે એના માલિક બની જઈએ છીએ અને ત્યાં સત્યાનાશ ચાલુ થઈ જાય. ટ્રસ્ટીઓ સંસ્થાન માલિક બની જાય, શું થાય? બધું વેચવા મળે. મારો બેટો ટ્રસ્ટી શું કરે? વહીવટ કરે. ટ્રસ્ટીનું કામ શું છે? એટલે ભગવાને તમને 2-4 નોટો સોંપી છે, એને સાચવવાની, એને કામે લગાવીને છોડી દેવાની. પછી હા તો કે ના મારો છોકરો, મારી ઇજ્જતનું શું? તારી છે ક્યાં ભાઈ? તું કે મને, તું વેમમાં ફરે છે. ના ના કોઈ શું કહે છે તારા વિશે? કોઈ નહીં કે. મરી જશે તો હાલા 50 ભેગા નહીં થાય, તું ચિંતા ના કર. કોઈ બી મરી જાય ને તો શું લખે ખબર? સ્વર્ગસ્થ. એટલે કોઈ નરકમાં જતું જ નથી. કોઈ બી સાલો ગુંડો મરી જાય, ચોર મરી, સ્વર્ગસ્થ. મેં તો નક્કી કર્યું મરી જવું તો લોકો નરકસ્થ. એટલે ત્યાં કોક તો જાઓ યાર, બધા અહીં જ જાઓ. બધું ખાલી ખાલી. પિક્ચરના થિયેટર પર ગયો ને ટિકિટ લઈને ઉભા હો, એક ભાઈ પિક્ચર જોવા ના દાઢી કરાવવા. તારું કામ શું છે ભાઈ? અમારા નોર્થ ગુજરાતમાં કોઈ મરી જાય ને તો ખબર રૂમાલ લઈને જાય બધા. તો આપણે જતા નથી કે કોઈ મરી ગયું ના, જન્મવાનું હોય. ખાલી ખાલી બધું. તમે જોયો આપણે બધા કેવા બેવકૂફો છે. તમે દાખલા, હું તમારા ઘરે આવું ને, હમણાં કોઈને બી કહું હું તમારા ઘરે આવું છું તો તરત ઘરે નવી ચાદર, અને આપણે ફાટેલીમાં ઊંઘતા હોઈએ, પગમાંથી ચાદર નીકળી જાય બહાર. સંજય બી ઘરે આવે તો નવા કપડા બી, અને આપણે તૂટેલીમાં પીતા હોઈએ.
આપણે બધા જ બીજાને બતાવવાનું જીવવાની ટ્રેનિંગ આપવામાં આવે. તમને ખબર છે સાહેબ, પાપ અને પુણ્યની વ્યાખ્યા શું છે? જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. તમે જે કઈ તમે જુઓ, તમે બધા આપણે બહાર જઈએ ને, કબાટ ખોલી, આ હા કયા કપડાં પહેરું, હાલા 2 જોડી તો છે લુખા તારી જોડે, આ પહેરવું તો કેવું લાગશે, આ કાઢ નાખો, આ બરાબર. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમને ખબર છે આપણે ઘર સંસાર બધાના કેમ બગડી ગયા છે? આપણે ઘરમાં એટલા ગંદા દેખાઈએ છીએ ને. શું છે? આમ ખેંચેલું છે ભારત પાકિસ્તાનની જેમ. ઘરમાં બધા જૂના, હું તમને કહું, મારી વાઈફ અહીંયા મારી સાથે આવી છે, મારી વાઈફને કીધું ઘરમાં જ નવા કપડાં પહેરવાના, બહાર જૂના. મને કે કેમ? મેં તું બીજાને ગમવી જોઈએ, મને ગમવી જોઈએ. બરોબર છે કે નહીં? આપણે તો બહાર જઈએ તો નવા કપડા, હા, અને ઘરમાં તો કલર ઉડી ગયેલો હોય ને